નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર પુદ્રસ્ય તતોવક્તિનમ પુદ્ર એવનાત્મા યતસ વિજ્ઞાન ધન તતો અન્ય આ વર્ણાદિ પુદ્ગલ દેખાય આ કેવો છે એ કળશમાં ફક્ત સમજાવવા પડે. કળશમાં એનું છે એ તો પૂર્વે એવું કીધું છું ને કે સોનાનું જ્ઞાન તો એને સોનાની તરવાર કહેવાય છે. ખરેખર સોનાની તરવાર તો લોઢાની છે. એમ વર્ણાદિ પુદ્ગલ વર્ણ ગંધ રસ શરીર રાગ દ્વેષ દયા દાન વિકલ્પ ગુણસ્થાન ભેદ માર્ગના ભેદ એ ખરેખર તો એ બધી પૂતગલની દશા છે. બરાબર સમજાણું કાંઈ જેની વાત ભાઈ ભગવાન સર્વજ્ઞ દેવે કહેલો આત્મા એ આત્મા એને કોઈ દી જાણ્યો નથી. બરાબર અને એ જાણ્યા વિના એને કોઈ દી જન્મ મરણ મળતા નથી. જે છે કે વર્ણાદિ પૂતગલ દશા ધરે જીવ બહુરૂપ દ્રષ્ટાંતને લાગુ પાડવા વાત કરી છે. જીવને શરીર વાળો કેવો, રાગ વાળો, પુણ્ય વાળો, દયાદાન વ્રત ભક્તિ કે ભેદ વાળો કેવો, શરીર આદિ જળ વાળો કેવો કે પુણ્ય પાપના વિકલ્પ વાળો કેવો કે એને ગુણસ્થાન આદિના ભેદવાળો કેવો, એ તો પૂતગલની દશાને વ્યવહારથી કહેવામાં જીવની આવે. બરાબર ઘરે જીવ બહુ રૂપ ભગવાન આત્મા એના દશામાં આ શરીર આદિ તો માટી જળ છે, અજીવ છે, ક્રમ અજીવ છે. એ અજીવમાં જીવ નથી અને જીવમાં અજીવ નથી. બરાબર તેમ પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવ એ પણ ખરેખર તો પૂતગલ સંબંધના લક્ષ્ય ઉત્પન્ન થયેલા એ પણ પૂતગલ છે. એમાં જીવ નથી, જીવમાં એ નથી. બરાબર સમજાણું કાંઈ? તેમ એ રાગ દ્વેષાદિના ભાવને લઈને આત્માની દશાના ભેદો દેખાય. એ ભેદ પણ ખરેખર આત્માનો સ્વભાવ નથી. બરાબર એને આત્મા કહેતા નથી. વર્ણાદિક પૂતગલ દશા ધરે જીવ બહુ રૂપ પર્યાય દ્રષ્ટિથી વાત કરી છે. વ્યવહારથી એમ કહેવામાં આવે છે. વસ્તુ વિચારત કર્મ સો ભગવાન પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ ફરમાવે છે અને એમ છે કે વસ્તુ જોતા એ તો ચૈતન ઘન વિજ્ઞાન ઘન ભગવાન આત્મા છે. બરાબર એ કર્મ સો ભિન્ન એક ચિદ્રુપ છે. જો વસ્તુ વિચારત કર્મ સો કર્મ અને કર્મના નિમિત્તના થયેલા પુણ્ય પાપના વિકારો અને એના નિમિત્તે દશામાં પડતો ભેદ એ વસ્તુ વિચાર કરતા ભિન્ન એનાથી છે. બરાબર સમજાણું કાંઈ? પાઠ છે ને વર્ણાદિ સામગ્રમ ઇદમ વિદંતુ. બસ જાણો એટલું, પણ શું જાણો?
નિર્માણ એકસ્ય હિ પુદ્ગલસ્ય. જરી જોર એટલું છે કળશમાં તો કે આ ભગવાન આત્મા તો વિજ્ઞાન ઘન એક રૂપ ચૈતન છે. બાકી આ બધા એક પૂતગલ ના જાણો એમ કે છે ને પાઠ. એકસ્ય હિ પૂતગલસ્ય, એમાં આત્માની બિલકુલ અપેક્ષા ભેદમાં, રાગમાં અને નિમિત્તમાં આત્માની અપેક્ષા છે જ નહીં. બરાબર ભાઈ? હા, હજી વાસ્તવિક આત્મા કોને કેવો અને કોને જાણે સમ્યક દર્શન જ્ઞાન થાય એની ખબરો ન મળે અને એને ધર્મ થાય. અનંતકાળથી એમને અથડામણી ધર્મને નામે કરી ભૂલ્યો પોતે. બરાબર. ભૂલાથી એનું ભ્રમણ અનંતકાળથી મળતું નથી. કે છે ભાઈ ભગવાન આત્મા ચૈતન ઘન છે ને અંદર એક ચિદરૂપ છે. વિજ્ઞાન ઘન એનો અર્થ કર્યો છે. કળશમાં વિજ્ઞાન ઘન છે, એનાથી બધું અન છે. એક ચિદરૂપ ધીરજથી વાત છે ભાઈ. આ તો કઈ વિતરાગ સ્વભાવની વાત છે. બરાબર. કેવળી પરમાત્મા એને કહેલો સ્વભાવ આત્માનો એ ચૈતન ઘન છે ને, વિજ્ઞાન નો ઘન છે ને, એને આત્મા કહીએ. બરાબર. અને એની દ્રષ્ટિ કરતા જીવને સમ્યક દર્શન ને ધર્મ થાય. બરાબર. સમજાય છે કાંઈ? આ દયા દાન વ્રત ભક્તિ ને કરતા પરિણામ એ તો વિકલ્પ રાગ છે. બરાબર. એ રાગ ને કઈ પૂતગલ કયા છે? પૂતગલ નો અર્થ જ કે એક રૂપ ચૈતન સિવાય બધું પૂતગલ ના કાર્ય છે. બરાબર. એક જીવ ને બાકી બધું અજીવ, એમાં તો સિદ્ધ કરવું છે. એ અજીબ પણ વસ્તુ છે. એક બ્રહ્મ ને જગત મિથ્યા એમ નથી. બ્રહ્મ પણ છે ને જગત પણ છે. બ્રહ્મા જગત નથી ને જગતમાં બ્રહ્મ નથી. સમજાણું કાંઈ? અહીં તો નિર્માણ એકસ્ય હિ જવાબ આપ્યો છે. એ ભગવાન આત્મામાં જ્યાં રંગ ગંધ રસ સ્પર્શા માટી દેખાય, કે અંદરમાં દયા દાન વ્રત ભક્તિ કામના કામ ક્રોધના ભાવ દેખાય, એ બધો એક પૂતગલ જ છે. ગજબ વાત છે. નહીં આટલો ભારી પડે મને. ત્રણલોકના નાથ પરમાત્મા તીર્થંકર દેવ સમોષણમાં બિરાજતા હોય, એની ભક્તિ ને એની સ્તુતિનો ભાવ કે છે કે પૂતગલ એ ઉપરાજ્યનો છે. ભગવાન તારો નહીં. તારો હોય તો જુદો પડે નહીં, અને જુદો પડે એ તારો છે. બરાબર. અહીં તો એક પૂતગલ ને પરની અપેક્ષા વિના ભગવાન આત્મા ચૈતન ઘન છે, એની અપેક્ષા વિના નિરપેક્ષપણે જેમ આત્મા રાગ ને પરની અપેક્ષા વિના સ્વતઃ તત્વ છે, એમ આત્માના સ્વભાવની અપેક્ષા વિના ભેદ રાગ પણ દયાદાન ને શરીર અપેક્ષા વિના એકલો પૂતગલમાં છે. પરની અપેક્ષા એમાં છે. બરાબર. સમજાણું કાંઈ? अरे गले उतरू कठिन ये सेठी जीव में होता है ना. हाँ काम तो वर्णादि सामग्रमिदं विदन्तु जानो निर्माण एकस्य हि पुद्गलस्य.
જેને આત્માની અપેક્ષા નથી, રાગ દયા દાન વ્રત ભક્તિના પરિણામ થવામાં, હરે ગુણસ્થાન આદિના ભેદ થવામાં, વસ્તુ સ્વરૂપ જે અભેદ ચૈતન ઘન છે, જે સમ્યક દર્શનનો વિષય છે, જે જીવનું વાસ્તવિક નિશ્ચય સત્ય સ્વરૂપ છે, એની અપેક્ષા ગુણસ્થાન ભેદ પુણ્યપાપના દયાદાનના ભાવ અને કર્મ શરીર એમાં જીવની બિલકુલ અપેક્ષા નથી. આત્માની અપેક્ષા વિના એકલા પુદ્ગલથી બનેલી ચીજ છે. એ સમજાય? શું કરે જગતને આ તત્વ મળ્યું નથી, સાંભળવા મળતું નથી. જૈનમાં જન્મા થતા, વાળામાં જન્મા ને એમને ચકાયના દયા પાવો, આ વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરી, જિંદગી જાય છે ભાઈ. વાસ્તવિક તત્વના દ્રષ્ટિ વિના અનંતકાળથી એવું તો કર્યું તું ભગવાન. સારી ચીજ પૂર્ણાનંદ પ્રભુ વિજ્ઞાન ઘન કહ્યું છે અહીંયા. કેમ કરું ભેદ રાગ ને નિમિત્ત નો અભાવ બતાવો છે ને. સમજાવું કાંઈ? વિજ્ઞાન ઘન તત્વ અન્ય, ભગવાન ચિદ ઘન છે, પોતે આત્મા કેમ દે? હાલો આંખો થઈને ફરે, ભિખારી થઈને ફરે, એક વિકલ્પ આવે ત્યાં એક દયાદાનના ભાવ કર્યા ત્યાં એમ થઈ જાય ભક્તિ, અમે તો શું કર્યું જાણી. કાંઈ 2-4-5 ઉપવાસ કરે ત્યારે આપણે તો ધર્મ કર્યો મોટો, ભૂલે નથી સાંભળને. તારું અજ્ઞાન રૂપી પાડો એવી ક્રિયાને ગળીને રાખ કરી નાખે. સાંભળને, સમજાય છે કાંઈ? ભગવાન આત્મા વિજ્ઞાન ધન એને ચિદ્રૂપ શબ્દ મૂક્યો, પદમાં ગોઠવું છે ને. એક ચિદ્રૂપ વિજ્ઞાન ઘન તત્વ અન્ય, એનાથી એ ગુણસ્થાનના ભેદો, દયાદાન વ્રત તપના વિકલ્પ વૃત્તિ ઉઠે તે, અને કર્મ ને શરીર ને રંગન, એ બધું વિજ્ઞાન ઘન થી અન છે. અને અનેરા વિજ્ઞાન ઘન ની અપેક્ષા રાખ્યા વિના પૂતગળ થી બનેલા થયેલા છે. બરાબર સમજાય? સારી આખું કામ માણસને કે સાંભળવા મળ્યું નથી. અહીં તો કે સંસારનો ઉદય ભાવ એ પ્રભુ એ બધા પૂતગળ છે ભગવાન, એ સારી ચીજ નહીં. તીર્થંકર ગોત્ર નો ભાવ વિકલ્પ છે, એ તારો ભાવ નહીં, પૂતગળ નો છે. ગજબ વાત છે. આત્માના સ્વભાવથી બંધન હોય ની ત્રણ કાળમાં, એને જીવનો સ્વભાવ કહીએ. બરાબર. જે ભાવે બંધન થાય એ ભાવ જીવ સ્વભાવ હોય નહીં. બરાબર. કર્મ ને લઈને ખડે છે, હવે ન્યાય ને નાખે. એ કઈ અપેક્ષા છે બાપુ? જીવની એકતાના નિર્ભવ સ્વભાવના કનમાં એનો અભાવ છે. એથી એનો ભાવ વેદનો ને પુણ્યનો ને કર્મનો બધો એકમાં નાખીને જેને જીવના ત્રિકાળ સ્વભાવની અપેક્ષા વિના નિરપેક્ષપણે થયેલા એક પૂતગળ પોતે જાય. બરાબર સમજાણું કાંઈ? ભીખાભાઈ હવે આમાં હું કરું? આમાં ભારે તકરાર ઉઠે, બાયમાં વાંધા ઉઠે, વાળા વાળા માનતાની ખબર નથી બચારા શું કરે ભાઈ. અરે આવો ભગવાન વિજ્ઞાન ઘન છે તારો, એ ત્યાંથી દૂર દૂર ભાગીને આત્માને મેળવવા માગે. જ્યાં નહીં મળે પ્રભુ. બરાબર. જ્યાં નથી ત્યાંથી કેમ મળશે?
અને છે કેવો એની તને ખબર નથી. સમજાણું કાંઈ આ અજીવ અધિકાર છે ને, અજીવ ને અજીવના લક્ષ્ય થયેલા ભાવો ભેદો બધું અજીવ છે એમ સિદ્ધ. એમ કે નહીં, બહુ વાતું. વિતરાગ માર્ગ છે એની ખબર ન મળે, અને વિતરાગ માર્ગ આમ છે એમ લોકો માનીને બે છે ભગવાનને નામે. મોટાને નામે હુંડી ખપાય ખપે ને પંડિતજી. અરે ભગવાન, અનંત જ્ઞાનનો ધણી પ્રભુ, વિશેષ વિજ્ઞાન ઘન કદ, જેમાં ભેદ ને વિકલ્પનો પ્રવેશ નથી. કેમ કે ઘન છે તે જીવ સ્વરૂપ છે, બરાબર, અને ભેદ છે તે બધું અજીવ સ્વરૂપ છે. સમજાણું કાંઈ? માણસ હે બહુ अच्छा. વર્ણાધિક પુદ્ગલ દશા ધરે જીવ બહુરૂપ. એ તો દાખલો છે ને પેલા પછીનો, એની આજે દાખલો આપ્યો. હોનાની તરવાર કેવા જેવી છે, તરવાર હોનાની પછી પણ ઘીનો ઘર આવશે. ઘીનો ઘડો કેવા લાયક, ઘડો ઘીનો, ઘડો તો માટીનો છે. સમજાણું કાંઈ? ઘરાક બધી ઘીના હોતા છે, ગયા કોઈ ઘીના ઘરાક. એમ ભગવાન આત્મા જ્ઞાનનો રસકંદ છે, એ તો ચૈતન્ય રસ સ્વભાવનો ઘન છે. એમાં આ ગુણસ્થાન ભેદ, રાગ, દયાદાન, વ્રત, વ્યવહાર, રત્નત્રય, એ બધા તો પૂદગલ છે, અજીવ સ્વભાવ છે. એ જીવનો તિકાળી સ્વભાવ સમ્યક દર્શનનો વિષય એ નથી. બરાબર. આ સમયસાર વાંચે કેટલાક સમયસાર 1 ઘંટા 15 દીમાં વાંચી ગયો, 15 દીમાં ઉજાગર કરીને ખાય તો 2-4 દીમાં વંચાય છે. શું છે ભાઈ? એક પણ નીતિ ને એક પણ ગાતા સમજવી સૂક્ષ્મ છે. આ તો તને ચિત્રો છે એમાં જેઠાભાઈ. તમે નાટી વાંચી ગયા ને 10 કલાકમાં આ બધું કરી આવી ગઈ છે. વાંચી ગયા ગાડા થઈ 10 કલાક વાંચી ભાઈ. માં મુક્તિમાંથી બેઠો રાતનો 2 વાગે અક્ષર વાંચી ગયા. અક્ષર એક એક કડીમાં કેટલું ભર્યું છે ભાવ. સંક્ષેપમાં સમજાય એ નથી. સંક્ષેપમાં સમજી એમ બીજા વિસ્તારથી એમ નથી. કાંઈ સમજાણું ન હોય ને માને કે સંક્ષેપ થી સમજાણું છે. સમજાણું કાંઈ એવી વાત છે. બાપુ સંક્ષેપ ને વિસ્તારની વ્યાખ્યા તો એવી છે કે બહુ ટૂંકામાં વસ્તુઓ ભેદ છે, અને એમાં ભેદ ને રાગ, દયાદાન ને શરીર ને કર્મ એ બધા પૂદગળ થી ઉપજેલા છે. એટલું સંક્ષેપ થી સમજે તો એમ નામ સંક્ષેપ કહેવાય. બરાબર. પણ એટલું સમજો ને સંક્ષેપ થી સમજ્યા છે એમ ન હોય. સમજાણું કાંઈ? 80ની સાલમાં ચર્ચા થઈ છે આ સંક્ષેપની. 80ની સાલમાં 48 વર્ષ ત્યાં સંક્ષેપ રુચિ છે ને ભાઈ, એની વ્યાખ્યા સંક્ષેપ રુચિ. એના સામે પડેલા એને એમ કહ્યું, જો આપણે તો સંપ્રદાયમાં પડ્યા છે એ બરાબર શ્રદ્ધા સંચિત છે આપણે. હવે એ સંક્ષેપ રુચિ સંચિત છે આપણે બહુ ટૂંકું જાણીએ છીએ એમ કે ભાઈ 5 મહિના વ્યાખ્યાન શું થોડું એટલે માણસને એમ લાગ્યું કોઈ આ તો કઈ બીજી જ કે છે. એટલે રાતે જો ભાઈ આપણે સંક્ષેપ રુચિ છે, વિસ્તાર ન જાણીએ એથી કરીને સંક્ષેપમાં આપણે જે સંપ્રદાયમાં ધર્મ રહ્યો
એ સંકિત છે. હવે આપણે વ્રત ને તપ કરવા એ ચારિત્ર કરવા જેવું બાકી છે. ધૂળે નથી કીધું આમાં. આપણે સંક્ષેપ રુચિ છે કે એ હું ચિંતન કે બેરિસ્ટર શું થાય એમાં એનો એને અજ્ઞાન નો એવો ભાવ જાત છે એમાં કે એ વ્યક્તિના તો દાંત દાંત અરે શું થાય. મરગની પેઠે દોડ કરે મારો સંકલ્પ વિકલ્પ ને દયા ને દાન ને વ્રત ને ભક્તિ દોડતો દોડ્યો જેથી મનની દોડ પ્રેમ પ્રતીત વિચારો ઢોંકડી પણ ગુરુદમ લેજો જોડ. બરાબર. એ બતાવે અંદરમાં ભેદ ચૈતન તે શું છો. બરાબર. સમજાય. દોડતા ક્રિયા કરીને મરી જા ઉકાઈને આ વ્રત ને તપ ને એ બધા વિકલ્પો છે, એ બધા પૂજગલ છે, એમાં શું છે એનાથી તને તારું પ્રાપ્ત થશે નહીં. સમજાણું કાંઈ જેઠભાઈ વસ્તુ વિચારત કર્મ સુનો જોઈ શબ્દ મૂક્યા કર્મ પણ એનો અર્થ કર્મ કહો પૂદગલ કહો ભેદ કહો રાગ કહો બધું કર્મ ને બધું પૂદગલ. ભિન્ન એક ચિદ્રૂપ ભગવાન તો અંદર જ્ઞાન ચૈતન રસ વિજ્ઞાન રસ એકરૂપ ભાવ એને ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા આત્મા કહે છે. બરાબર. એવા વિજ્ઞાન ઘન ઉપર દ્રષ્ટિ પડતા તેને સમ્યક દર્શન થાય છે. બરાબર. એ સિવાય સમ્યક દર્શન ત્રણ કાળમાં બીજી કોઈ રીતે થતું નથી. અને સમ્યક દર્શન વિના એને વ્રત ને તપ ને બધા મૂર્ખા એ ભરેલા બાળ તપ ને બાળ વ્રત છે. બરાબર. પંડિતજી અને ભણતર બાર તપ ને બાર વર્ષ બધું આવી ગયું તપમાં અજ્ઞાન. નિર્માણ એક જ સહી પૂજલો શબ્દ. આ તો એક શબ્દ પીડ્યો પણ આમાં એક સંસ્કૃતમાં મેં જોયું એક વર્ષ કેમ કહેવાય કીધું તે સંસ્કૃત સારો પીડ્યો છે. એક છે ને એકને તો એક જ પૂજગલ છે, એમાં કોઈ બીજો પક્ષ નથી. એક જ પૂજગલ થી બનેલી આ વસ્તુ બધું. ના નહીં નિવૃત્તિ પછી એક જ સામાન્ય નિર્માણ નિષ્પત્તિ છે ને. નિર્માણ નિષ્પત્તિ એક જ ધર્માદિ પંચદર નિરપેક્ષ છે. ધર્માસ્થી કાળ આકાશ જીવ પાંચની અપેક્ષા કર્યા જ્ઞાન બનેલી એ બધી પૂજગલની ચીજ છે. વાત તો એ જ કેવી છે એમાં એક શબ્દ કેવો છે ને ગુજરાય સમજાણું કાંઈ. નિર્માણ એક જ હી પાછું જોડ છે ને એમાં એક જ પૂજગલ નું એ બધું સ્વરૂપ છે. હાડ નાખે મને સંસારની દશા એ પૂજગલ ની દશા છે કે ભિન્ન એક રૂપ જેવું લોકો અનેક હતું ને બહુરૂપ હતું ને ભગવાન આત્મા એક રૂપ વિજ્ઞાન ઘન એને નિશ્ચયથી સત્ય જીવ કહીએ. બાકી બધા વિકલ્પો ને ભેદો એ બધાને એક જ પૂજગલ કહીએ. રાતે વાત હાર નાખે આમ હતા. અરે ભગવાનની ભક્તિ અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ભગવાન એક હાચા, હરિહંસ દેવ હાચા, બીજા કોઈ હાચા એવી હાચાની શ્રદ્ધાનો રાગ, એ શ્રદ્ધાનો રાગ છે એ તો પૂજગલ છે. બરાબર.
સમજાણું કાંઈ બાપા તારો ભેદ છે એનાથી જુદો. સમજાણું કાંઈ યોગ્ય શ્લોક થયો. વર્ણાદિ સાન કર્મ ઇદમ વિદંતુ જાણો એમ છે ને મોટો. નિર્માણ એકશ એ પૂદગલશ એ બધું એક પૂદગલની રચના વિદંતુ જાણો. તતો અષ્ટમ ઇદમ પૂદગલ એવનો આત્મા તેથી તે પૂદગલ છે તે આત્મા નથી. યત વિજ્ઞાન ગણ તતો અન્ય તેમાંથી વિજ્ઞાન ગણ ભગવાન જે સમ્યક દર્શનનો વિષય જે પૂર્ણ સચ સ્વરૂપ એનાથી એ બધું અન્યથી એ બધું પૂદગલ કહેવામાં આવે. સમજાણું કાંઈ 13મું ગુણસ્થાન તારું નહીં આપણે બોલતા ને ભાઈ 13મું કારણ એમ ભાઈ કહેતા સલક્ષણભાઈ ભજનમાં મૂક્યો ભજન છે ને 13મું ગુણસ્થાન તારું નહીં આવું ક્યાંય સાંભળ્યું નહોતું કે એ 13મું ગુણસ્થાન તારું નહીં એમ કે કેવળ 13મે ગુણસ્થાન એ આત્માનું નહીં તો ભેદ છે. સમજાણું કાંઈ એ આત્મો કયો પદ કયો 8મું અર્થમાં છે. જો रूप रस आदि पुद्गल के गुण है, इनके निमित्त से जीव अनेक रूप धारण करता है. देखो एना निमित्त की जीव में दशा में अनेक रूप धारण करे. परंतु यदि वस्तु स्वरूप का विचार किया जाए, भगवान स्वरूप चैतन्य मूर्ति प्रभु एनो जो विचार करे, अरे तो ये कर्म से बिल्कुल भिन्न एक चैतन्य मूर्ति है. बराबर. અહીં તો એક જરી વાંદરાનો દાખલો આપ્યો છે ને, વડ ઉપર બેઠો તો વાંદરો, પાંદડા ફૂકા એક એક ફૂકતું પડે ને ફૂકું હેઠે રોવા મને. વડ ને ડાળ ઉપર બેઠેલો, વડ હશે ને મોટો, બે ડાળા હશે બરાબર, બે પગ મૂકીને બેઠો, એમાં ફૂકા પાલને પવન આવે, એની માની લોકો આ બધું મારું છે. ફૂકા પાલ એક પાંદડું પડે ખરેખર, એક બીજું પડે થાય. પણ એ ક્યાં પૂછો સારા ક્યાં છે? બરાબર. એ ગુણભાઈ એમ થોડી લક્ષ્મી આવી એમાં થોડી જાય, કાળિયું મળે કાળ મારે હું છે હે તેલ રહ્યા કાળજી કે મારા તો છે હું માં તમે આ શું હે એક પાંદડું ફૂટતા એમાં વળી પાછો એવું હતું, એમાં બેઠો તો ને માંજરો માથે હેઠ તડકામાં એનો છાંયો પડ્યો, છાંયો પડે ને ઉપર બેઠો તો હેઠે એમ પડછાયો, એમાં એક વાંજરો આવ્યો સિંહ, છાયા તો મારી આમ છાપ ઉપરથી પડ્યો હેઠે. છાયા પડે ને છાયા, પોતે ક્યાં હતો ત્યાં વાંદરો, હે એ છાયા ને બોલાય જ્યાં મારી આમ થાપ થી એને એમ થઈ મને પકડ્યો પીડ્યો એટલે. હા એમ શરીર વાણી મન પુણ્ય પાપ ની છાયા જ્યાં પકડાઈ જાય ક્યાંક હું પકડાઈ ગયો. બરાબર. સમજાણું કાંઈ? હા મારો ભગવાન તારામાં તો ભેદ નથી ને હવે તારે કોને રોવું છે? કઈ ચીજ જતા તારે ક્લેશ કરવો છે? સમજાવું કાંઈ? એક અનંત સંસાર સંસરણ કરતા હોવા જીવ અનંત કાળથી 84 ના અવતારમાં કરે છે. નર મનુષ્ય થયો, નારકી આદि ઢોર દેવ થયો, અનેક पर्याय प्राप्त करता है. जी प्रभु. सधन निर्धन नारकी देव अनंत अवस्था धारण करे, सब पुद्गल में है. बराबर. तो बड़ी पुद्गल ની દશાના ભેગ છે. હા
બાયડી છે ને આદમી છે ને નપુંસક, આ તો બધું જડના ભેગ છે. આત્મા ક્યાં? આત્મા ભેગ છે જ ક્યાં? મારે પણ ભ્રમ બેઠો છે ને શરીર જ્યાં જીર્ણ થાય છે, મને મારું શરીર જીર્ણ થયું, મારું શરીર જીર્ણ, પણ મારું તરું કે જે જડ થયું. और कर्म जनित है, ये तो कर्मना निमित्त ही उत्पन्न થયેલા બધા ઉપાધિ ભાવ. यदि वस्तु स्वभाव विचारा जावे तो जीव की नहीं है अवस्था, जीवनी दशा. जीव तो शुद्ध बुद्ध निर्विकार देहास्थित चैतन्य मूर्ति है. ક્યારે અત્યારે એવો છે એની વાત આવે. જીવ તો શુદ્ધ છે, બુદ્ધ છે, નિર્વિકાર છે, વિકાર વિકાર વસ્તુમાં છે, દેહાતીત દેહથી અતિ ભિન્ન પડ્યો છે, અને તે છે તો ચૈતન્ય મૂર્તિ છે. એને વિચાર કરવાની અવસર ક્યાં લીધો છે? આ જગતની ભ્રમજાળ ત્યાંથી છોડીને આવ્યો, અહીં વ્રત ને તપના સાધુ થયો, ત્યાં દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને તપમાં હોળી વિનાગ્યો પાછો. ચૂલમાંથી મને કે ને ચૂલમાંથી ચૂલમાં પડ્યો, એની દશા છે. સમજાણું કાંઈ? તારું સ્વરૂપ જે વિકલ્પ થી પાર છે, વિજ્ઞાન ઘન દેહાતીત છે, એની દ્રષ્ટિ કરવાનો એને અવસર ને અવકાશ લીધો નથી. એ માટે કે છે કે આ લે હવે એના અંતરના સ્વરૂપના અભેદનું ભાન વિના સમ્યક દર્શન થશે નહીં, ને સમ્યક દર્શન વિના કોઈ ધર્મની દશા તારે હોઈ શકે. બરાબર સમજાણું કાંઈ? 9મો, આમાં 8મો, કલશ 8મો. ગ્રસ્ત કુંભા વિધાનેપી કુંભો દર્પમતો નયચેત જીવો વર્ણાદિમ જીવ જલ્પનેપી ન તન્વય. દશા ધામથી લીધી છે. જો ઘટ કહીએ ઘીવ કો પણ ઘટકો રૂપ ઘી, જો ઘટ કહીએ ઘીવ કો પણ ઘટકો રૂપ ઘી, જો વર્ણાદિક નામ સો જડતા રહે ન જીવ. जिस प्रकार घी के संयोग से मिट्टी के घड़े को घी का घड़ा कहता है, માટીના ઘડાને ઘીના સંબંધે ઘીનો ઘડો એમ કહેવામાં આવે, પણ એ ઘડો ઘીનો નથી. સમજાણું કાંઈ? પરંતુ ઘड़ा तो घी रूप नहीं हो जाता है. ઘડો કઈ ઘી રૂપ થતો, ઘડો તો માટી રૂપે રહેલો છે, घी रूपे थतो. एम शरीर के संबंध से जीव छोटा बड़ा काला गोरा राग द्वेषी नाम पाता है, परंतु वह शरीर के समान अचेत नहीं हो जाता. समझाऊं कांई? शरीर नामનું મોટું, અરે રાગી દ્વેષી પુણ્ય પાપ ભાવ એમ જીવને કહેવામાં આવે છે. અનેક નામ પામે. આ પુણ્યવંત છે, ના પાપી છે, ના અધર્મી છે. બાપુ આને પુણ્ય પૂર્વના હતા તે આ બધી સામગ્રી મળી છે, એ તો નાખ્યા એને નીકળે છે. હું ધૂળ નાખી છે તે આગળ ને હવે એ બધું નહીં. હે શું છે આ? ક્યાં ગયો તમારો? આવ્યો નથી? આવા હજી આવ્યો? જાપાન ગયો? સમજાવું કાંઈ? કે છે નામ આપો એને ઘીના ઘડાને, ઘીનો પણ કઈ ઘી થતો. એમ ભગવાન આત્માને
આ પુણ્યવાળોના પાપવાળોના નપુંસક ને પુરુષ છે ને સ્ત્રી છે ને મૂર્ખ છે ને પંડિત છે ને એ બધા નામ આપો પણ એ કઈ એ વસ્તુ રૂપે થતો. હા પૈસા વાળો કોણ થતો હોય છે? પૈસા વાળો નહીં થતો પૈસા વાળો જળ છે ક્યાં હાથમાં પૈસા. અરે અરે ભાઈ પણ વિતરાગ પરમાત્મા એમ કે છે ભાઈ એ તો જળ છે ને એ તો જળ જળનાર થઈને રહ્યા છે બરાબર. એમ પુણ્યપાપના ભાવ વિકાર થઈને પૂજગળ થઈને રહ્યા છે તારા થઈને રહ્યા. બાદ ભીડી છે ને દયા ને દાન વ્રત ને ભક્તિ ને તપ ને જ્યાં ભાવ આવે વિકલ્પ મારા બાદ ભીડી બાદ કઈ વાંદરા ને ઘડામાં બોર હતા બોર ઘડો હતો નાનો મોઢું નાનું ઘડો તો મોટો હતો. હાથ નાખ્યો ખાલી હાથ તો ગયો અંદર થોડો મુઠ્ઠી ભરી મોટી આમ કાઢવા એ ભૂતે પકડ્યો. ભૂખ અંદર ભૂત પકડે છે પણ આ મુઠ્ઠી ત્યાં પકડી આગળ ને હવે એમ શરીર વાણી મન પુણ્ય ને પાપમાં પકડાઈ ગયો પોતે. આ મારા પકડ્યું તે છોડને હવે સમજાણું કાંઈ મને પડે પરે પકડ્યો છે કઈ કેમ છે એમ ભીખાભાઈ એમ હોય પણ હીરાભાઈ જેવા છોકરા થાય આ બધા પેદા થાય હવે તમને કેવી 30 રૂપિયાનો પગાર મોટો ઓલું પાછળ કેવું આમ લાયો હોય હળવો શાંતિ નથી આમ કઈ એવા તો કહેવાય ખરો કે નહીં આ બાપ નો દીકરો કે ઘીનો ઘડો કેવું કહેવાય છે. એ દીકરાનો બાપ થતો એ રાગનો બાપ થતો નથી થોડી દીકરો ક્યાં રહી ગયો. હા ગુજરો નો સ્વામી જીવ થાય તો જીવ જળ થઈ જાય બરાબર. એ દયાદાન વ્રત ભક્તિના ભાવ વિકલ્પ છે તો રાગ છે જળ છે અચેતન છે એમાં ચૈતન્ય નો છે એનો સ્વામી થાય તો જળ થઈ જાય છે બરાબર. બોલાય એમાં ભાષાથી કે આની પુણ્ય કે આની વ્રત પણ એ જીવનું સ્વરૂપ જ નથી બરાબર. સમજાણું કાંઈ ભારે કામ ભાઈ. આવી વાત ભગવાનની છે કે છે કોઈ એમ કેવો આપણે તો ભાઈ જૈન દર્શનમાં તો તનનું નો ખાવા સોયાર કરવો અપવાસ કરવા છપરબી પાળવી એવું બધું આવતું આ બધું એમાં તો ઘણા વાત આ બોલતા આવતો ને તેમ આંબલ ને હવે એ તો બધી તારી વિકલ્પ ની રાગની ક્રિયાની વાતો છે. એ રાગ છે તારી ચીજ જ નથી બરાબર. હું તે કહ્યું અંદર ને કેટલા ટાઈમ ભગવાન પાસે એવી ભક્તિ ધૂન લગાવી દેવી પોતાને ભૂલી જવું ભગવાનમાં તન્મય થઈ જવું ભગવત સ્વરૂપ થઈ જવું એનો અર્થ શું? મોટા બેન કેતા ભાઈ નહીં તમારા હું વકીલ ભગવાનભાઈ બહુ હતા મનીબેન કહેતા બસ આમ થયું શ્રીમદ આવ્યા એટલે એક રૂપ થઈ ગયા એવું આ તલપના આવા નવા પેલું માન્યું હોય ને શ્રીમદ આવવાના શ્રીમદ આવવાના એક રૂપ થઈ ગયા આવા નવા ચેતના ગપે ગપ મારે ક્યાં તમે શ્રીમદ નો ફોટો હોય ને એમાંથી કઈ પાણી થાય એ એમાં જ પાણી જેમ પાણી હું તો જળ છે હવે તમે શું ક્યાં આવ્યું ભગવાનની મૂર્તિમાં ક્યાંક પાણી ચડે ને હવે પછી લાખો માણસ જોવાય નીકળે બહુ નીકળે તો રાખ્યું એમને આવ્યા કરે ગોટા ગોળા
પાણી તો જળ છે, હવે જળ ક્યાં નીકળતું કે મારી નથી, અને હોય તો એ ચૈતનની જાત ક્યાં છે? તો પર છે. હવે એ તો કોઈ દેવાઈને બનાવે ક્યાં? આ તો છે નહીં, ખોટું બધું કલ્પના છે. એમાં આત્મા ક્યાં આવ્યો? અને એની ભક્તિમાં જે ભાવ છે એ તો રાગ છે. બરાબર. એ રાગ છે, પૂતગલ છે, અચેતન છે, આત્માનો સ્વભાવ છે જ નહીં. બરાબર. આ તો ભારે પડે ઘણો. વારામાં તો રહેવા ન દેવો. અહીં તો હોમગેટમાં ક્યાં વારો ન મળે, કોણ કાઢે કોણ કાઢે છે. અમારા વારામાં આમ ન હાલે, વારામાં ન હાલે, પૂરો બાડા નહીં પૂરો. ભાઈ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એમનો માર્ગનો સ્વરૂપ તો જીવનું આ છે. બરાબર. એ વિતરાગના માર્ગને એને સાંભળ્યા નથી, અને જે સાંભળ્યા એ ખોટા વિતરાગને નામે. બરાબર પ્રકાશજી? આ તો સચની વાતની નથી. વ્યક્તિ બિચારા એ આત્મા છે, અરે પણ એની ખબર ન મળે એને, અને માને કે આ ખોટું છે, ખોટું ગલતી કરે છે કે ગલતી. ત્યાં જામનગર આ એક માર્ગ સિવાય બધા તમારા જૂઠા થઈ ગયેલું, યાદ રાખો. તમારા બધા અફવા ફફા કરી મરી જાવ. आत्मा की प्राप्ति का निमित्त तो कारण निमित्त से मिलते नहीं, बिल्कुल निमित्त जड़ है, पर है. ઓ સેઠી કરો ખુલાસો. અહીંયા જવેરાતમાં અહીંયા બહુ પરીક્ષા કરતા હતી. જવેરાત જાતે थे ને, હા જવેરાત है, वो तो दूर है, હું ક્યાં કે છે. જેમ ઘીના સંબંધે ખરાને ઘીનો કહીએ, દવાને સંબંધે શીશીને દવાની શીશી કે રીતે દવાની શીશી થઈ જતી છે. હોનાના જ્ઞાનને કારણે તરવારને હોનાની કહીએ એટલે તરવાર હોનાની થઈ જતી છે. એ તો લોઢાની છે. એમ જીવને શરીર વાળો કેવો, પુણ્યના દયા વાળો કેવો, ભક્તિના ભાવ વાળો કેવો, એ બધું નિમિત્તના કથનો છે. બરાબર. ઘીના ખરા જેવી વાત છે. સમજાણું કાંઈ? અરે વાતું હાલી ત્યાં. હા, એક જ નીચે હતું, પછી બીજો કોઈ વ્યવહાર નથી. એને એ જીવથી અન્ય છે, કીધું ને સાંભળ્યું નહીં? છે અન્ય, વસ્તુ અન્ય છે, પણ એ અંશ છે, વ્યવહારી અંશ છે, જીવ નથી. સમજાણું કાંઈ? અરે ભારી કામ આપનું. જો વર્ણાદિક નામ સો જડતા રહે ન જીવ. ભલે નામ પાડો એને રાગ વાળો, વ્યવહાર વાળો, પુણ્ય વાળો, પણ વ્યવહાર થી તો એ મુક્ત જ છે. બરાબર. સમજાણું કાંઈ? તેથી સમ્યક દ્રષ્ટિને કહ્યું છે ને કે આત્મા ચૈતન્ય સ્વરૂપનું જ્યાં ભાન થયું એટલે સંકેતી તો વ્યવહારથી મુક્ત છે. વ્યવહાર એનામાં છે જ નહીં. ચોથે ગુણ શાંતિ. એ જવાનું પ્યા શું છે કે હમું નથી. ઠીક છે, ઠીક. આમાં એમ કે ધ્યાન રાખવા એવું એમ કે એ વખતે બીજા તર્ક ઉઠવા જાય બે દાંડે વળે એમ કે છે. સમજાવું કાંઈ? એવા સંદર્ભમાં કહું કામ કે કસાય હું બહુ ફલાણ બહુ ઠીકણા છે. એટલે હું પ્યા કરવા ગયા હતા ક્યાંક બધા હારી ગયા એમાં. હા, હે ભગવાન, કસાય મંદ કોને કેવો બાપુ તને ખબર નથી. એ રાગની મંદતા એ પૂતગલ જળ છે. તેથી
એનાથી એને હારો કેવો જો કેવો કે સાહેબ મન મિથ્યા દ્રષ્ટિને ખરેખર હોઈ શકે નહીં, પણ રાગની મંદતા હોય દ્રષ્ટિ મિથ્યા હોય, પણ એ બધી જળ છે. એ તો ચૈતન ક્યાં આવ્યો? समझाणु काई अचेतन नहीं हो जाता, शरीर अचेतन है और जीव का उसके साथ अनंत काल से संबंध है, तो भी जीव शरीर के संबंध से कभी अचेतन नहीं होता. लाख घीना घड़ा माटीना घड़ा में घी रे लाख वरो कि घड़ो थई जतो ज घीनो लाख वर रे तो માટી ની પર્યા કટ થઈ છે, એ ઘીને લઈને નહીં. વીરજીભાઈ દાખલો હતો કસૂરી મૂકી ગયેલું વીરજીભાઈ ને વકીલ જામનગરમાં વીરજીભાઈ ત્યાં શેષ વાસે કસૂરી મૂકી ગયેલું આબુ વાળા ને કસૂરી પટારામાં પડેલી એ ઘણા વર્ષો ડેરાઈને પછી લઈ ગયા, પણ જ્યાં ઉઘાડે ચોપડા પડેલા ચોપડાનું પાનું ફેરવે ને કસૂરી ગંધ આવે, કસૂરી તો લઈ ગયેલા પણ હવા શેષ કસૂરી હતી. વીરજીભાઈ કહેતા પાને પણ ચોપડા અંદર પડેલા ને પાને પાને ગંધ મારે, પણ એ તો કસ્તુરીના રજકણો ત્યાં હતા. એ કઈ ચોપડાના નથી, કઈ ચોપડો ગંગાતો નથી, કઈ કસ્તુરી ગંધ છે. સમજાય છે કાંઈ? એમ પુણ્ય પાપના વિકલ્પની ગંદી પૂતગલની છે, આત્માની નહીં. ગમે એટલો કાળ ભેગો રહ્યો હોય. હા એ કે છે પૂતગલની गंध है तो अनंत काल से संतो भी जीव शरीर के संबंध से कभी अचेतन नहीं होता, सदा चेतन. अचेतन नो व्याख्या राग ने पूर्ण रूपे कोई भी थतो નથી એમ અચેતન થતું એમ કેવું છે. બરાબર સમજાણું? કાંઈ અચેતન આમ સ્થૂળ વાત એમ નહીં શરીર રૂપ થતું શરીર થતું છે. आत्मा का प्रत्यक्ष स्वरूप जो नवमो नीचे अनादि अनंतमतलम स्वसंवेदम इदम स्फुटम जीव स्वयं तु चैतनम उच्चे चक्षकायते. જ્યારે ભેદ જીવ નહીં, દયાદાનના ભક્તિના ભાવ જીવ નહીં, શરીર કર્મ જીવ નહીં, તો છે કોણ ત્યારે જીવ? આત્માના સ્વરૂપનું પ્રત્યક્ષ શબ્દ છે ને, वो સંદેશ છે ને. નિરાબાદ ચેતન અલખ જાને સહજ સ્વકીય. નિરાબાદ ચેતન અલખ जाने सहज स्वकीय अचल अनादि अनंत नीक प्रगट जगत में जीव. जीव पदार्थ निराबाद है. अर्थ एनो પછી અર્થ નીચે આવતો હોય. चैतन अरूपी स्वाभाविक ज्ञाता अचल अनादि अनंत नित्य है. ये संसार में प्रत्यक्ष प्रमाण है. ऐसे ही तो ज्ञान थी प्रत्यक्ष जना एवो ज आत्मा है. बराबर समझाणु काई? स्वसंवेद है. ये दयादान भक्ति ना परिणाम थी आत्मा जनाई ने आत्मा ने लाभ થાય वो आत्मा है नहीं. बराबर. हाँ, जीव शाता शाता की बाधा से रहित है. माटी मेरा बाधा व्याख्या करिए કે એને શાતા શાતાના શરીરના પરમાણુ કે વિકલ્પ એમાં છે જ નહીં. તો આનંદની મૂર્તિ છે આત્મા, એને આત્મા કહીએ. બરાબર. નિરાબાદ છે. એને કોઈ આમાં પીડા કરે, પીડા થાય
અરે એમાં વિકલ્પ જે ઉઠે દુઃખરૂપ એ આત્મા નહીં. અનુકૂળ સાતાની શરીરમાં પૈસાની આ ધૂળની આવે એમાં મને ઠીક છે એમ જે માને છે એ ઠીક છે, એ રાગ છે, રાગ છે એ દુઃખ છે, એ જીવ નહીં. બરાબર. સમજાણું કાંઈ 5-25 લાખ 50 લાખ મળ્યા હોય અને બસ બાગ બગીચા બનાવ્યા હોય, ફૂલ ઝાડમાં બેઠો હોય, સાંજનો 4 વાગ્યા પછી નિવૃત્તિમાં તડકા તરીકે સૂર્ય હેઠો પડ્યો હોય, આ બાજુ નવરા થઈને બધા હોય, શ્રીખંડ પૂરી તૈયાર કર્યા હોય અને ફૂલ ઝાડમાં મોટા મહિલ 2 મિલમાં મોટા બાગ હોય, મોટા મોટા રાજા ને મોટા બાગ હોય. આને થોડો હોય છે, થોડો થોડો કેવડો થોડો અડધા મિલમાં છે, બાકી કેટલો બાગ તમારે બાગ થોડો ઘણો છે તમે મકાન બચતા હોય તો કે એ રુધિ રહેવું પડે એમ કેતો મકાન મળે રાખો માથે આમ દ્રાક્ષના માંડવા હોય અને એના રૂમ ઝૂમ લટકતા હોય છે, બસી ને એમાં ખુરશી નાખી હોય સોનાની ને એમાં બેઠો હોય અને લાકડાનું ઓલું હોય ને રૂગડું બુગડું આમ નાખીને બેઠા 10-15 જપ મારનાર ભેગા થયા હોય બધા હરખા મિત્રો. શ્રીખંડ ને શું કહેવાય તમારો પત્રવેલિયા અને શ્રીખંડ આંબળ કે છે ગુંડ એ તો સાતા વેદીના ફળ વસ્તુ છે, એ જીવ નહીં. અને એમાં કલ્પના કરે છે, મને મજા પડે છે, એ રાગ છે, દુઃખ છે, જીવ નહીં. બરાબર. તું એ નહીં લે. હા એ ભૂલભાઈ કોઈ વખત બેસતા છો ને સોય ભેગા થઈને હાથ છોકરાને પોતે છે કોઈ વખતે નવરાત્રી હોંશનો દીવ હોય તો દિવાળીનો હોય પેદા કંઈ બધા થયું એના પૈસા વધ્યા થોડા એટલે પછી એવું ઊંટાણું હોય અને થાય ભેગું થાય એમ કે વાતું કરે છે. સમજાણું કાંઈ ભાઈ આ ભ્રમણાની આ ભૂતાવો શું છે? કે છે કે સાતાથી મળેલી સામગ્રી જળ અને એમાં તું બે કલ્પના કર કે મને મજા પડે છે, એ જળ થાય. બરાબર. એ તું નહીં. સમજાણું કાંઈ એ ચૈતન નહીં, ભગવાન આત્મા નહીં. આત્મા તો આનંદની મૂર્તિ છે. નિરાબાદ એમ અસાતા બે જેવી હો પાછું. અસાતાની સામગ્રીઓ હાથમી નર્કની, અસાતાના ઉદયથી જુઓ તો રવરવ નર્ક પણ છે કે છે કે તો જળની સામગ્રી છે ને એમાં આમ થાય, અણગમો થાય, આકુળતા દુઃખ એ પણ જળ છે. બરાબર. તારી જાત નહીં. બરાબર. તું તો નિરાબાદ ચૈતન છો. બરાબર. એ સુખ દુઃખની કલ્પનાના આકુળતાથી ભિન્ન અને સામગ્રીથી તો ભિન્ન છે. એ ભિન્ન છે, એને આત્મા કહીએ. અરે ભાઈ મીઠા જગત એમાં શરીર તરીકે રૂપાણું હોય, નમણા હરખાઈ હોય અને બધી બાયડી એવી મળી છોકરા છોડી પણ એવા બધા સરખા નગાઈ જોવો પછી હું પોળો ને શેરી આંકડી. એ નમીનભાઈ તમારે દીકરો નથી એટલે શું પણ આ તો હોય એની વાત છે. હા પણ હજી 7-8 લાખ રૂપિયા છે, ના નાખીએ ક્યાં કઈ કરશે કરે ને સમજાણું કાંઈ. ભાઈ ભૂતાઓ તો ભળગ્યો છે ને પેલા વેલા પાલીના ગયા ને ભાઈ 59 આવો મહિનો હતો, સંમત 59 નો આવો મહિનો.
દેશમાંથી દુકાન ઉપર ગયા. દુકાન તાલીમમાં હતી ને, ભરૂચ અને વડોદરા વચ્ચે. 46માં જન્મ, 14 વર્ષ ચાલતું છે. પછી અંજવાળી દિવસ હતો કે આવો શુદ્ધ પૂર્ણિમાથી લગભગ, એટલે પછી દુકાનમાં બહાર સૂતા હતા. અને આમ એવું તો પહેલો અંગીયો એટલે બહાર એમાં જીન છે, જોડી જીન. હવે તો વીકી નાખી, ત્યાં તો મકાન થઈ ગયા. હવે ત્યાં બાઈ આહારા લેતી હતી. એટલે મેં છોકરાઓ મેં તો શું છે એટલે બીજાઓ કહે કે તમે નાના છોકરાઓ છો ને તમે ન જાઓ ત્યાં જોવા. કેમ? એ તો ભૂતાવળ દાખ્યું છે, એ સ્ટુડન્ટ છે. જો સ્ટુડન્ટ બોલે ને આપણે આ પાડે ચોંટશે. મોય મારી કે હા હું છે સ્ટુડન્ટ છે. એ આટલું તો હાલે એક સ્ટુડન્ટ છે. ત્યાં જોવા જવું નહીં, અને જોવા જતા જો એ કઈ બોલે ને આ પાડી ચોંટશે, લોહી ચૂસી લેશે. હોય મારા આવું છે, આપણે કઈ સાંભળેલો નહીં. પછી તો દુકાનનો ધંધો, પછી ખબર પડી કે બાયું નબળી થઈને રાડા દેતી હતી. સ્ટુડન્ટ બોલું કોઈ નથી. એમાં અજ્ઞાનીને રાગને દ્વેષને શરીરને દેખીના મારા છે, સ્ટુડન્ટ ઓળખેલી છે ને મારા 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 કરીને મારા થાય છે. તારી ચીજની શાંતિનો ખો થઈ જશે તને. સમજાણું કાંઈ? નિરાબાદ. ભગવાન તો નિરાબાદ છે. જેને પુણ્ય પાપના વિકલ્પની ગંધ જેમાં નથી એવો પ્રભુ આત્મા છે. એવા આત્માની અંદર ઓળખીને શ્રદ્ધો એનું નામ ધર્મ છે. વિતરાગનો ધર્મ આ છે. સમજાણું કાંઈ? નિરાબાદ છે. સદા ચેતતા રહેતી માટે ચેતન છે. સદા જાગ્રત છે. એ તો માટી ચેતન છે. ઊંઘ વખતે પણ એમ કે મને બહુ મીઠી ઊંઘ આવી હતી. જાગતો છે ત્યારે એ કે આત્મા ઊંઘતો નથી. સમજાય છે કાંઈ? સદા ચેતતા રહે છે માંથી ચેતન છે. એ તો इंद्रिय गोचर नहीं, इससे अलग है. શેના ચીજો બોલ? ઇન્દ્રિય ગમે નથી ભગવાન. આ તો જળ માટી ધૂળ, એનાથી જણાય એવો નથી. આત્મા વિકલ્પ થી જણાય એવો નથી. અલખ ને કેમ ઓળખવો આવે છે ને ભજન માં અલગ છે. અલગ. હા, ઇન્દ્રિયો તો માટી જળ છે, એનાથી ગમ કેમ હોય છે? એ તો અતિન્દ્રિય પ્રભુ છે આત્મા તો. બરાબર. ઇન્દ્રિયો ખંડ ને જળ એનાથી ભિન્ન છે. એથી એને ચેતન अलग कहिए. अपने स्वभाव को आप ही जानता है. स्वसंवेद्य, स्वकीव, જાણે સહજ સ્વકીય. પોતે પોતાના આનંદ ને જ્ઞાન ને જાણે એવો એનો સ્વભાવ છે. બરાબર. अपने स्वभाव को आप ही जानता है. પોતાના સ્વભાવ જાણવા માટે પરની અપેક્ષા નથી. સમજાણું કાંઈ? સ્વસંબિત છે ને મૂળ તો એનો અર્થ કર્યો છે. સહજ સ્વકી પછી નાખ્યું. જાણે સહજ સ્વકી. ખરેખર સ્વસંવેદમ ઇનમ. સ્વનામ પોતાથી, સમનામ પ્રત્યક્ષ, જ્ઞાનથી પ્રત્યક્ષ જણા એવો એ ભગવાન છે. બરાબર. એ વિકલ્પ થી જણાય નહીં, રાગ થી જણાય નહીં, નિમિત્ત થી જણાય નહીં, પરોક્ષ જ્ઞાન થી પણ જણાય. પોતાની જ્ઞાન દિશા એ સ્વ અને સમનામ પ્રત્યક્ષ એવા સ્વસંવેદનમય ભગવાન છે. એના વેદન ને એના જાણવા માટે કોઈની અપેક્ષા નથી. એવું એનું સ્વરૂપ છે. એવા સ્વરૂપને અંદરમાં ઓળખવું અને શ્રદ્ધા દ્રષ્ટિ કરીને ભાન કરવું, આ એનું નામ જીવને જાણ્યું આત્મજ્ઞાન ને ધર્મ કહેવામાં આવે છે. વચન ગુરુદેવ.